ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે 20 જાન્યુઆરી 2026 દિલ્હી કરંટ અફેર. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોન્ફરન્સ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો એ થઈ છે દાવોસ ખાતે. દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એન્યુઅલ મિટિંગ 2026ની બેઠક શરૂ થઈ. આમાં ગુજરાત તરફથી હર્ષ સંઘવી પણ મિત્રો આ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા છે. હવે પ્રશ્ન છે, દાવોસ ક્યાં આવેલું છે? તો દાવોસ આવેલું છે સ્વિટ્ઝરલેન્ડમાં. બરાબર, સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં પ્રારંભ થઈ છે 19 જાન્યુઆરી 2026થી. આ કોન્ફરન્સમાં વિશ્વના મુખ્ય રાજકીય નેતાઓ, બિઝનેસ લીડરો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. હાલમાં ભારતીય સેનાએ પ્રથમ સંપૂર્ણ કાર્યરત ક્વોન્ટમ લેબ ક્યાં સ્થાપિત કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ ખાતે. બરાબર, ભારતીય સેનાનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત ક્વોન્ટમ લેબ મધ્યપ્રદેશ રાજ્યના મહોવા એટલે કે મિલિટરી કોલેજ ઓફ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ MCT મહુ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. બરાબર, મહુ પણ કહેવામાં આવે છે અને મહુવા પણ કહેવામાં આવે છે. મહુ રાખો તમે, મહુ. હાલમાં 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગુજરાતમાં. 17 અને 18 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાતના ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર ખાતે 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો હતો. સૂર્ય ઉપાસના અને ગુરુ શિષ્ય પરંપરાને સમર્પિત આ ઉત્સવમાં ઓડિશી, ભરતનાટ્યમ, કથક, મણિપુરી, કુચીપુડી, કથકલી અને સત્તરિયા જેવા મુખ્ય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મિત્રો 33 વર્ષ પછી ગુજરાતને ફરી ટાઈગર સ્ટેટ જાહેર કરાયો. ગુજરાતના મોઢેરા શહેરને ભારતના પ્રથમ ગ્રીન ટાઉન તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું. ગાંધીનગરમાં ભારતીય કૃત્રિમ ગુપ્તચર સંશોધન સંગઠનની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029ની 8 રમતોનું આયોજન કરશે. છત પર સૌર ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. રાજધાની દિલ્હી ઉપરાંત ગુજરાતમાં ભારત ટેક્સીનું પાયલટ ઓપરેશન શરૂ થયું. ગાંધીનગરમાં અર્થ સમિટ 2025નું આયોજન થયું. 4 નંબર છે, હાલમાં રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર, PMના હસ્તે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થયું હતું. મિત્રો પરીક્ષાઓ આવી રહી છે, SSC GD, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD. બરાબર, સાથે મિત્રો CC તલાટી જુનિયર ક્લર્ક એટલે કે પરીક્ષાઓનો તહેવાર છે. મિત્રો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. છેલ્લા 6 વર્ષમાં રોજ વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર ચેનલ છે. પૂરેપૂરું કરંટ અફેર મિત્રો ઓથેન્ટિક હોય છે, 100% કરંટ પૂછાય છે. હાલમાં કઈ યુનિવર્સિટીએ IIT મંડી કેટાલિસ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગલગોટિયા યુનિવર્સિટી. ગલગોટિયા યુનિવર્સિટીએ નવીનતા, સંશોધન, અનુવાદ અને સ્ટાર્ટઅપ વિકાસને પ્રોત્સાહન આપવા માટે IIT મંડી કેટાલિસ્ટ સેટેલાઇટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. 6 છે, હાલમાં બગરુમ્બા નૃત્ય મહોત્સવ ક્યાં યોજવામાં આવ્યું? તો અસમ રાઈટ આન્સર છે. અસમમાં બગરુમ્બા નૃત્ય મહોત્સવ યોજવામાં આવ્યું. બગરુમ્બા એ બોડો સમુદાયના લોક નૃત્યોમાંનું એક છે, જે પ્રકૃતિથી ખૂબ પ્રભાવિત છે. આ નૃત્ય ખીલેલા ફૂલોનું પ્રતીક છે અને માનવ જીવન પર કુદરતી વિશ્વ વચ્ચેના સુમેળને પ્રતિબિંબિત કરે છે. મિત્રો આસામનું કેપિટલ છે દિસપુર, CM છે હેમંત શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 7 છે, હાલમાં પ્રખ્યાત રાજા રાની સંગીત મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો એ ભુવનેશ્વરમાં યોજાયો. ઐતિહાસિક રાજરાણી મંદિર સંકુલમાં 3 દિવસીય
રાજા રાણી સંગીત મહોત્સવ 2026નું ઉદ્ઘાટન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. ઓડિશા ભાષા સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગ અને ઓડિશા સંગીત નાટક એકેડમી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ મહોત્સવ 16થી 18 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયો હતો. હાલમાં યોવેરી મુસેવેની કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા? યોવેરી મુસેવેની કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા? રાઈટ આન્સર છે મિત્રોમાં યુગાન્ડા. બરાબર. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 71.65% મત મેળવીને 7મી વખત સત્તા જાળવી છે. 9 છે દાયકાઓ જૂના મુદ્દાઓને ઉકેલવા માટે હાલમાં કયા રાજ્યએ જમા બને જમીનના રેકોર્ડમાં સુધારો કર્યો છે? જમા અને જમીનના રેકોર્ડમાં સુધારો કર્યો. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્ય. કયા રાજ્ય? કર્ણાટક રાજ્ય. વિશ્વના શ્રેષ્ઠ શહેરો ઇન્ડેક્સ 2026માં ભારતીય શહેર બેંગલુરુ સૌથી ઉપર રહ્યું. કર્ણાટકમાં પીલિયા મેલેનાડ નામના ક્રોલિંગ કરોળિયાની એક નવી પ્રજાતિ મળી. કર્ણાટકમાં 2025માં 198 અંગદાન સાથે રેકોર્ડ બન્યો. તમિલનાડુ 267 અંગદાન સાથે ટોચ પર. તેલંગાના 205 સાથે બીજા ક્રમે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્ણાટકની 5 શાળાઓમાં AI લેબનું ઉદ્ઘાટન કર્યું. કર્ણાટક ગ્રામીણ મિલકતના ડિજિટાઇઝેશન માટે ઈ-સ્વાત 2.0 રજૂ કરે છે. કર્ણાટકના રાજ્ય ઉત્સવ એવોર્ડ માટે રવિન્દ્ર કોરીસેટરની પસંદગી થઈ છે. કબડ્ડી ચેમ્પિયન લીગ 2026ની પ્રથમ સિઝન કોણ યોજશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હરિયાણા રાજ્ય. કબડ્ડી ચેમ્પિયન્સ લીગ બરાબર KCLની પ્રથમ આવૃત્તિ હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટી રાઈ ખાતે યોજાશે. 25 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. 11 છે હાલમાં ભારતે પશ્ચિમ બંગાળના કયા શહેરમાં નવો નેવી બેઝ બનાવવાની જાહેરાત કરી છે? તો હલ્દિયા રાઈટ આન્સર છે. ભારત બંગાળના હલ્દિયામાં નેવી બેઝ બનાવશે. ચીન અને બાંગ્લાદેશને ભારે પડશે. 12 છે ભારતમાં અફઘાનિસ્તાનના પ્રથમ રાજદ્વારી તરીકે કોની નિમણૂક કરાઈ? તો નૂર અહેમદની. બરાબર. નૂર અહેમદ હવે અફઘાનિસ્તાનના પ્રથમ રાજદ્વારી બની ગયા છે ભારતની અંદર. સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પ્રશ્ન એક્ઝામમાં પૂછી શકાય છે. 13 છે તાજેતરમાં કયા રાજ્યમાં હોટ એર બલૂન ફેસ્ટિવલ શરૂ થયું? તો તેલંગાના રાજ્યમાં હૈદરાબાદ અને તેના આસપાસના વિસ્તારોમાં આ હોટ એર બલૂન ફેસ્ટિવલ શરૂ થયું. મિત્રો તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ. CM છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં તેલંગાનામાં ભારતનો પ્રથમ બાયો પ્રોસેસિંગ પ્લાન્ટ 1 બાયો કાર્યરત થયો. તેલંગાનાએ વૈશ્વિક નેતૃત્વ માટે AI ઇનોવેશન હબ શરૂ કર્યું. હૈદરાબાદમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રીય આદિવાસી ડોક્ટર ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો. હૈદરાબાદ 2026 મહિલા હોકી વર્લ્ડ કપ ક્વોલિફાયરનું આયોજન કરશે. અદાણી ગ્રુપ તેલંગાનામાં 2500 કરોડ રૂપિયાના અદાણી ગ્રુપ તેલંગાનામાં 2500 કરોડ રૂપિયાના રોકાણ સાથે ડેટા સેન્ટર તપાસશે. CR પોર્ટલ દ્વારા મોબાઈલ ફોન રિકવરીમાં તેલંગાના ટોપ પર રહ્યું છે. હાલમાં કઈ બેંકે ખજાને ટુ ઈ રસીદ ચૂકવણી શરૂ કરી છે? ખજાને ટુ ઈ રસીદ ચૂકવણી. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક બેંક. બરાબર. કર્ણાટક બેંક રાઈટ આન્સર છે. કઈ બેંક છે? કર્ણાટક બેંક. ભારતીય રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયની મંજૂરી બાદ કર્ણાટક બેંક તેના ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા કર્ણાટક સરકાર માટે ખજાના ટુ ઈ રસીદ ચૂકવણી શરૂ કરી છે. હાલમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે 15મા નાણાં પંચ તરફથી કયા રાજ્યને પ્રથમ વખત ગ્રાન્ટ મળી? તો મિત્રો એ મળી છે સિક્કિમને. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે સિક્કિમની 5 જિલ્લા પંચાયતો અને 199 ગ્રામ પંચાયતોને એક્સવી નાણાં પંચના અમર્યાદિત અનુદાનના પ્રથમ હપ્તા તરીકે ₹643.50 લાખ જારી કર્યા છે. સિક્કિમનું કેપિટલ છે મિત્રો ગંગટોક. CM છે પ્રેમસિંહ તમાંગ અને રાજ્યપાલ છે ઓમપ્રકાશ માથુર. હાલમાં આંધ્રપ્રદેશ સરકારે કયા જિલ્લામાં દગાદરતી ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી? તો નેલ્લોર જિલ્લામાં. આંધ્રપ્રદેશ સરકારે નેલ્લોર જિલ્લામાં દગાદરતી ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી છે. આ રાજ્યનું 8મું એરપોર્ટ હશે. આ નેલ્લોર અને દક્ષિણ આંધ્ર
વચ્ચે જોડાણ મજબૂત બનાવશે અને ઉદ્યાન અને લોજિસ્ટિક્સ માળખામાં વધારો કરશે. 17 છે, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે MOU થયા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જર્મની. તમને ખ્યાલ હશે હાલમાં જર્મનીના ચાન્સલર ગુજરાત આવ્યા હતા. નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર વચ્ચે મહાત્મા મંદિરમાં ભારત અને જર્મની વચ્ચે ટોટલ 19 MOU થયા. એમાં મેન MOUની વાત કરું તો સંરક્ષણ સહયોગ છે મિત્રો, ગ્રીન હાઇડ્રોજન, સ્કિલ્ડ લેબર, બરાબર, સેમિકન્ડક્ટર, લોથલ મેરીટાઈમ, આ યાદ રાખજો, સ્ટારમાં કરજો. આ ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસમાં ટેકનિકલ સહયોગ માટે જર્મનીએ કરાર કર્યો. રેલવે ટ્રાન્સપોર્ટેશન, ભારતીય રેલવેના આધુનિકરણ, સુરક્ષા અને ટેકનોલોજી માટે જર્મનીની રેલવે કંપનીઓ સાથે સમજૂતી થઈ છે. યુનિવર્સિટી સહયોગ, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે બંને દેશોની ટોચની યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક આદાન પ્રદાનમાં MOU થયા. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 19 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. વિશ્વ ધર્મ દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? 18 જાન્યુઆરીએ. હાલમાં કોણે નવું ટ્રાન્સલેશન AI મોડલ ટ્રાન્સલેટ ગીમાં લોન્ચ કર્યું છે? ગૂગલે. હાલમાં ઊંડા સમુદ્રમાં 300 વર્ષ જૂનો વિશાળ બ્લેક કોરલ ક્યાં મળી આવ્યો છે? ન્યૂઝીલેન્ડ ખાતે. મેટાએ કોને તેના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે? દીના પોવેલ મેકકોર્વિક. કોરોમંડલે કયા IIT સાથે સંશોધન કેન્દ્ર માટે કરાર કર્યો છે? IIT મદ્રાસ. હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રવીણ વશિષ્ઠની. હાલમાં કયા દેશની ફિંકે નદીને વિશ્વની સૌથી જૂની વહેતી નદી જાહેર કરવામાં આવી છે? ઓસ્ટ્રેલિયા. રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગૃહલક્ષ્મી પોર્ટલ શરૂ કર્યું? કર્ણાટકે. તાજેતરમાં ભારતના 22મા ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? આર્યન વાર્ષ્ણે. હાલમાં 2026માં કઈ એરલાઇનને વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન જાહેર કરવામાં આવી છે? એતિહાદ એરવેઝને. ભારતીય મૂળના કયા ખગોળશાસ્ત્રીને યુકેમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ મળ્યો? શ્રીનિવાસ કુલકર્ણીને. હાલમાં કોની નેશનલ ઓલિમ્પિક એકેડમીના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરાઈ? PT ઉષાની. કોણે ગાંધીનગરમાં BS4 લેબનું ભૂમિપૂજન કર્યું? અમિત શાહે કર્યું. કયા રાજ્યમાં રાતાપાણી ટાઈગર રિઝર્વનું નામ બદલીને ડૉક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર વાઘ અભયારણ્ય કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં. 16 છે, હાલમાં ભારતના પ્રથમ રાષ્ટ્રીય આદિવાસી ડૉક્ટર ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ક્યાં યોજાયું? હૈદરાબાદ ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર કોણ બન્યા છે? મહેન્દ્રસિંહ ધોની. રાઈટ આન્સર હતો આમાં. આજનો પ્રશ્ન છે, નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં ગુજરાત કયા સ્થાને છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.